ગુડ મોર્નિંગ. બેસો બધા. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ તે કાવ્યનું નામ છે માં. તો ચાલો માં ઉપર બધાએ એક એક પંક્તિ અથવા કહેવત બોલવાની છે. ચાલો, કોણ બોલશે પહેલા? માં તે માં, બીજા બધા વગડાના વા. માં હરતી ફરતી યુનિવર્સિટી છે. ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂણો સંસાર. મોટા કરીને માં તે ખોળેથી ખહતા કર્યા, પણ ખોળો ખોળો ખૂંદવા એ મન કરને બાળક કાગડા. આપ શ્રી સર્વે વાલીઓને શાળા પરિવાર વતી હું આવકારું છું. વાલી મિત્રો, વાલી અને શિક્ષકના સહયોગથી જ બાળકનું સાચું ઘડતર થાય છે. હાલ સમય બહુ ખરાબ છે. મોબાઈલનો દુરુપયોગ વધી રહ્યો છે. આજના બાળકોનો સારી રીતે ઉછેર કરવો એ વાલીઓ માટે અઘરી કસોટી છે. હવે તમારા બાળકો 15 વર્ષના થશે, માટે વિજ્ઞાનના નિયમ મુજબ હોર્મોન્સ ચેન્જ થાય છે અને વિજાતીય આકર્ષણ વધે છે. કુસંગત કરવા પ્રેરાય છે અને મા બાપને બાળકો ભણાવવાનું શરૂ કરે છે. હવે આપના બાળકો હાઈસ્કૂલમાં પ્રવેશી ચૂક્યા છે. વાલી દ્વારા ખોટા લડાવેલા લાડ ક્યારેક બાળકની નિષ્ફળતાનું કારણ બની જાય છે. માટે આપના બાળકનું ધ્યાન રાખશો. આપના બાળકને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ. ગુડ મોર્નિંગ. બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં સજીવોમાં થતા ફેરફારો વિશે માહિતી મેળવીશું. સર, આ મને ગાળો આપે છે. કેમ જેકી, ભણવું નથી? બીજાને તો ભણવા દે. તને કેટલી વાર પ્રેમથી સમજાવ્યો, હવે શાંતિ રાખ. હા, રાખું જ છું. પપ્પા, સરે મને માર્યો અને એ પણ કારણ વગરનો. મારા માથામાં બહુ જ દુખે છે. સરે તને માર્યો અને એ પણ કારણ વગર? આજ એની ખબર પાડું છું બેટા. આવો આવો, બેસો. કેમ છો? એ સાંભળવા હું નથી આવ્યો સાહેબ. મારા બાળકની પાછળ પડી ગયા છો તમે. અને એક વાત સમજજો, હું અહીંયા મફત નથી ભણાવતો, સમજ્યા? એને અહીંયા ભણવાની ફી ભરું છું. અને હું જરા પણ નવરો નથી. મારી પાસે જરા પણ સમય નથી. મારી પાસે ઘણા કામ છે. અને હા, એક વાત યાદ રાખજો, મારું બાળક ખૂબ જ સંસ્કારી છે. અરે અરે, વાત તો સાંભળો. નથી સાંભળવી મારે તમારી વાત. બસ તમે મારી વાત સાંભળી લ્યો. આજ પછી જો કોઈ દિવસ મારા બાળકને, તમને સમજાય તો છે ને હું કહેવા શું માંગુ છું? ગુજરાતી તો જાણો જ છો ને. પપ્પા, પાય લાગુ. મમ્મી, આપના ચરણોમાં મારા વંદન. હવે હું મારા રૂમમાં વાંચવા જાઉં છું. હા હા બેટા, જા. થેન્ક યુ પપ્પા. બરાબર અભ્યાસ કરજે હો બેટા. હાય જાનુ, શું કરે? હાય હાય, બાય બાય. એ ગધેડા, શું કરે? અરે હું તો બહુ મોજમાં હો. ઓલીને વિડીયો કોલ કરી લીધો. સારું, સાંભળ.
કાલે સ્કૂલમાં લેતો આવજે, સમજી ગયો ને? મને તો એ ખાવ પછી જ આનંદ આવે છે. ભાઈ તું શું કરે છે? તું આ ઈશારા કોને કરે છો? જા તું વાયડી પૂછડી, તારું કામ કર, મમ્મીની ચમચી. મમ્મા, ભાઈ ફોનમાં કોઈ સાથે ખરાબ ઈશારાથી વાતો કરતો હતો. એના રૂમમાં ધુમાડા હતા અને હાથમાં પણ માવા જેવું કંઈક હતું. જેકીના પપ્પા, આ વિશુ શું કહે છે તે સાંભળો. અરે ના, એ તો સાવ ખોટી છે. તોફાન તો આ ઉંમરમાં કરે જ ને. આપણી પાસે ગાડી, બંગલો બધું જ છે. પૈસાની ક્યાં કમી છે? મોજ કર બકા, મોજ. પપ્પા, મમ્મી, મારે મારા ભાઈબંધને ત્યાં પ્રોજેક્ટ બનાવવા જવું છે. ત્યાં અમે પ્રોજેક્ટ બનાવશું. અરે પણ વાત તો સાંભળો. તમે કોણ છો? શું કામ મને મારો છો? મેં તો જેકીને ઘણી વખત નોટબુક આપી, તેની મદદ કરી છે. પ્લીઝ હાથ ન ઉપાડો. તમારા પગે પડું, હાથ ન ઉપાડો. અરે જેકીના મમ્મી, આપણે હાથે કરીને જ પગ પર કુવારો માર્યો છે. એ કેવી રીતે? આ જેકીને સારા સંસ્કાર ના આપ્યા અને ખોટા લાડ લડાવ્યા, અને એ લાડનું પરિણામ જો આજે આપણી સામે જ છે. એ દારૂના રવાડે ચડ્યો, 2 વાર જેલ જઈ આવ્યો, જુગારમાં બધું હારી ગયો, અને એની પત્ની પણ જતી રહી. હવે આને કોણ સમજાવશે? શાળાના શિક્ષકની વાત સાચી હતી, પણ આપણે જ પુત્ર પ્રેમમાં અંધ હતા. એ ડોહા, હું કહું છું પૈસા આપી દે. પણ બેટા, હવે મારી પાસે કશું જ રહ્યું નથી. હું તને શું આપું? મમ્મી, આપણી પાસે હવે કોઈ આશરો રહ્યો નથી. તો ચાલ હવે તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. સુકામાં સુવાડે બિને પોડી પોતે પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાણી દયાળી જ માતું. સર, તમારી કૃપા અને ઈશ્વરના આશીર્વાદથી મારો ઉમંગ ડોક્ટર બની ગયો. અરે અરે, માત્ર કૃપા કે આશીર્વાદ નથી, વિદ્યાર્થીની મહેનત અને તમારો ભોગ તો છે જ ને. અરે બેટા ઉમંગ, તો ડોક્ટર બની ગયો હે? તે બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. તું સેવાના કામ કરજે હો. સાહેબજી, અમારી તો ઉમંગને એ જ સલાહ છે કે 5 પૈસા ઓછા હશે તો ચાલશે, પણ પુણ્યના કામ કરજે. હાલો સર, નમસ્તે. જેકી રસ્તામાં દારૂ પીને પડ્યો હતો. હું તેની સારવાર કરવા માટે હોસ્પિટલે લાવ્યો છું. આપને અનુકૂળતા હોય તો આવો. અરે બેટા ઉમંગ, આ તો તે બહુ સારું કામ કર્યું. મને ઘણીવાર સમાચાર મળ્યા છે કે જેકીનું પતન થઈ ગયું છે. હવે તેને સાજો કરી નવિયાન એટલે કે નવી જિંદગી આપ. ઓહ, આ નશાએ તો મારી જિંદગી બરબાદ કરી નાખી. મારા પપ્પાનો ભોગ લીધો. મારી માં બિચારી વૃદ્ધાશ્રમમાં રડતી હશે. મારી મિલકત વેચાઈ ગઈ. હવે મારે શું કરવું? જીવનમાં ભૂલો તો થાય બેટા, પણ તેનું પુનરાવર્તન ન થાય તે જોવું જોઈએ. પણ કશો વાંધો નહીં, જા બેટા, માતાને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવ અને નવી જિંદગીની શરૂઆત કર. જીવનને આપ એક નવો માર્ગ, એક નવી ઉડાન, અને એ જ તો છે નવિયાન. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી જ મા તું